ડાકોરના ઠાકોર વિશે તો કોણ નથી જાણતું, પણ ડાકોરને સમજવાનો મોકો આજે મળી રહ્યો છે। ડાકોરના ઇતિહાસમાં પહેલીવાર શરૂ થઈ ગઈ છે સંપૂર્ણ ફ્રી ગાઈડની સેવા। ડાકોર માત્ર એક શહેર નથી, આ છે રાજાધિરાજ શ્રી રણછોડરાયજીનું ધામ। અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે, પણ ઘણીવાર ભીડમાં અને ઉતાવળમાં દર્શન તો થઈ જાય છે, પણ ડાકોરનો સાચો અર્થ સમજાતો નથી। ક્યાંથી શરૂ કરવું, કઈ જગ્યાનું મહત્વ શું છે, એક દિવસમાં બધું જ કેવી રીતે જોવું, આ બધા પ્રશ્નોનો એક જ સરળ જવાબ છે ડાકોર દર્શન ફ્રી ગાઈડ સેવા। અને આ સેવા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી હાર્દિક સેવક અને તેમના સુપુત્ર વેદાંત સેવક દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે તમને રણછોડરાયજી મંદિરના દર્શન તે પણ મંદિરનો સાચો ઇતિહાસ અને મહત્વ સરળ ભાષામાં સમજાવીને, અને સાથે સાથે લક્ષ્મીજી મંદિર, ભક્ત બોડાના મંદિર, ગોમતી ઘાટ દર્શન, ડંકનાથ મહાદેવ મંદિર, મીઠી લીમડી દર્શન, મંગલ સેવાધામ, મોટા હનુમાનજી મંદિર, દત્તાત્રેય મંદિર અને શ્રી રણછોડરાયજી વાડા ફાર્મ, ગાયોનો વાડો, જ્યાં 1500થી વધુ ગાય માતાના દર્શન। આ બધા જ મંદિરના દર્શન સાચા માર્ગદર્શન અને ઇતિહાસ સાથે સમજાવે છે। અને માત્ર મંદિર દર્શન નહીં, પરંતુ તમને આ ગાઈડ સેવામાં મંદિર નજીક સુંદર પાર્કિંગ, ક્યાં રોકાવું, સ્વાદિષ્ટ ભોજન, ઠાકોરજીની પ્રસાદી, ઠાકોરજીના મંદિરની ધજા પૂજા, ગૌ પૂજા, તુલાદાન, ઠાકોરજીના વાઘા, રાજભોગ અને 56 ભોગ જેવી તમામ પ્રકારની સેવા માટે સચોટ માર્ગદર્શન આપે છે। તો હું તમને જરૂરથી કહીશ કે દર્શન તો બધા જ ને મળે, પણ સાચું માર્ગદર્શન ભાગ્ય જ મળે। તો તમે પણ તમારા પરિવાર સાથે, વડીલો સાથે કે મિત્રો સાથે જો ડાકોર જાઓ છો તો આ સેવાનો લાભ અવશ્ય લેજો। અને આ સેવાનો લાભ લેવા માટે ડિસ્પ્લે પર નંબર આપેલ છે, તેમાં તમારે અગાઉથી બુકિંગ કરાવી દેવું। અને આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી મારા ઠાકોરના ભક્તોને ખબર પડે અને આ સેવાનો લાભ લે। અને આ વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટમાં જય રણછોડરાયજી લખવાનું ભૂલતા નહીં।